અને હવે અમે દર્શન કરવા જશું. લેવડો દર્શન કરવા. ચલો. સોહમભાઈને ફુદીના લીધી બતાવજો. હા, ફુદીના જો સોહમભાઈને. ભૂરાભાઈએ ઓરેન્જ, અમિત ચાચાએ ઓરેન્જ, આપણે ઓરેન્જ. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે, તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ અને શરૂઆતથી જોઈએ કે બાકીના લોકો શું કરે છે. તો સવારમાં કોમલ રિયાને રમાડવા માટે આવી છે. હાય બેબી. આ ભાગ નાસ્તો થઈ રહ્યો છે. વંગાર એટલે રોટલો, હરખી એમ પલોઠી વાર, મરચો, રોટલી, વઘારેલી રોટલી છો. હા તું તો શું ખાઈ વઘારેલી રોટલી? મરચો વધારે ખાય નહીં, ડાયાબિટીસ થઈ જશે. હા ડાયાબિટીસ છો, એસિડિટી થશે. શું લઈને હેડીમાં બેસી કીધી? હા જો બાદલી કરજો. હું એ સીડી જાઉં. સવારમાં બાળકો અંટીઓ એટલે કે લકટીઓ રમે છે. તમારે શું કહેવાય છે મને ખબર નહીં. જો કુણિયું ગહા છે અમિત ચાચા. હા ચાચા, હા 2 ત્રણ કુણિયું આવી છે. હા ભૂરો તુષાર લે. અને ના અડી. હા કમ્પ્લીટ તાકજો. અને ના ભાઈ ના તે અરે પોટલું લેવા આવવાનું આવવું પડે છે મારે. હા હું ચાલ લેવાનું છે કપા. હા ચાલ લેવા નેદામ કોમ ચાલુ. હા હવે કન્યા દો પોટલું થઈ રહ્યું. હા વરસાદ આવશે ને? વાદળો કરે. તે પોટલું નથી પછી તમારે લેવા કોણ આવશે? અમારે શાંતિ. ચક્કી બોલાવા ઉડી જલે. રિયાનભાઈ ઊંઘી ગયા છે. ગુરુ શું કરે છે? શેમ એટલા બધા આગળથી? એટલે મરસું હોય કારણ 120 રૂપિયા 250. નકલી આવતું હતું. નકલી નહીં તો મરસાની મરસો દળ હોય છે. મરસો હળદર જ લઈ હળદર 500 હળદરના 60 રૂપિયા. કિલો ના મગાવી દેવું પડે? કિલો હળદર તો શી વધારે વપરાય. એટલા કિલો મરસું 300 રૂપિયા ખોટું. પેલું 300 રૂપિયાનું મરસું હોય 300 ઘરોમાં આવે અને પર 20 ગણો
₹300 300 ગ્રામ એટલે જો તો 250 120 એટલે ₹240 થાય 500 મરસાના અને બીજા 120 એટલા છેલ્લા થયા હા અડધો ફાયદો છે ને એટલા આવું મંગાઈ જાય છે એ ચોથી સીટી લેતા હતા તો ગાઈસ સામે લીધો છે ને સાબ દહીં પી લીધો છે તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 5 ને અમે જઈ રહ્યા છે કડા સદીમાના મંદિરે મારી સાથે છે અમિતભાઈ સોહમભાઈ અને ભૂરાભાઈ કેટલા પૈસા લીધા વાપરવા 30 રૂપિયા કેટલા લીધા 20 50 હા 50 હા જુઠ્ઠું બોલો કેટલા જાય ને લીધા જુઠ્ઠું બોલો છે તો રિયાન ભાઈ આજ ઘેર રવાના છે ઈવન લઈ જવાના નહીં રિયાન મમ્મી શાક પાક બનાવી દેજો બરાબર કોનું બનાવે છે દૂધીનું બનાવે છે બુદ્ધિ આબા તો ગાઈસ હવે આપણે કડા સદીમાનું મંદિર છે ત્યાં જ મળીશું તો ગાઈસ બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે અમે દર્શન કરવા જઈશું લેવડો દર્શન કરવા લગભગ 100 વાગ્યા છે 1 કલાક જેવો સમય થયો બાઇક પાર્કિંગ તમે જોઈ શકો છો ગાડીઓ પાર્કિંગ ભીડ બહુ જ છે તો સૌથી પહેલાં આપણે દર્શન કરશું અને ત્યાર પછી જોઈશું પેલબાગ મેળા જેવું છે તો અને આઈટી ને ઉતર દે મંદિર છે તો ગાઈસ ગળદી બહુ છે તો સંપલ આપણે હવે કાઢવા પડશે સંપલ પહેલાં તમે લેવડા આબા ગાવા કાઢતી કાઢ નાખો સંપલ ના કરાય તો ગાઈસ નાના સમય આવે તો એ બહુ ગળદી છે તમે જોઈ શકો છો તો લાઈન માટે આ રીતે આપણે સીડીઓ બનાવી છે તો અંદર ક્રોસિંગ કરીને જવાનું હોય છે અંદર વિડીયો ઉતારવાનો નિશ્ચય છે છતાં પણ આપણે ઉતારવાની કોશિશ કરીશું આપણે દર્શન કરી લીધો છે અને વિડીયો ઉતારવાની મનાઈ છે અહીંયા એકોડો છે પ્રસાદી લઈ લેવી તું સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે અને સુખડીની પ્રસાદી પણ અહીંયા વેચાય છે ઘણા લોકો ખરીદે છે તમે જોઈ શકો છો માર્કેટ બધી વસ્તુઓ અહીંયા મળે છે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ છે ત્યાં હવે આપણે ત્યાં જઈશું મેળામાં ચનાચોળ ગરમ ખાવું લે હા સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ જોઈએ અંદર શું શું છે જો આ બધું બાળકો માટે છે મેં હું બસ
સોહમભાઈને ફુદીના લીધી બતાવજો હા ફુદીના જો સોહમભાઈને ભૂરાભાઈએ ઓરેન્જ અમિત ચાચાએ ઓરેન્જ આપણે ઓરેન્જ પીવો પીવો જેમ બે સુધાય તો ગાઈસ ઘેર આવી જાય છે બાઇક પાર્કિંગ કરી નાખ્યું છે શું રી મજા આવી જઈ હું ખાધું પછી બીજું મજા આવી જાય ને ખરી પેલા રવિવારે તને આવી જજો હા તને પૈસા થોડા વધારે લાવજો પાછા હો 50 લાવજો જો તને ખાઈ લેવું તમે નહીં ખાવાનો અંદર પડી ગયા કે અમેરિકાનું મકાઈ શું કહેતી હતી અરે અંદર પેલી એ આરી છે ને પડીકો આરી છે પડીકા એ કે ઘેર થઈને ખાવા એટલે પડીકા આમ છે સોપડવાની ઘેર અરે એના પર કહું છું ખરા કે પડીકા માલીશ બધું લેબુ લેબુ હોત તો સારું હે પોટી કરી પોટી સોપડી સોપડ કે દેખવાનું થોડા ના પડતી અડધું કુમાર પર આવી જાય એટલે ખાવા બેજો બધો ખાઈ લીધું બાકી ખાતા ખાતા દીકરો પેલું વાળી નાખું બાટી લેવાય તો પેલું ઊંડું ઉપર થઈ ગયું બાટી લેવાય